રસ્તા પર જોખમી સ્ટન્ટ કરવા ગુજરાતી કલાકારોને ભારે પડ્યા। એ ડિવિઝન પોલીસે સ્ટન્ટ કરનાર બાઇક ચાલક અને કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે। મિસ્ત્રી ફિલ્મના પ્રમોશન માટે ગુજરાતી કલાકારોએ સ્ટન્ટ કર્યા હતા। સાયન્સ સિટી રોડ પર જાહેર રસ્તા પર સ્ટન્ટ કર્યા હતા। અભિનેતા રોનક કામદાર, અભિનેત્રી માનસી પારેખે જોખમી સ્ટન્ટ કર્યા હતા। અભિનેતાઓએ રસ્તા પર પૂરજોશમાં બાઇક ચલાવી હતી। માનસી પારેખે હેલ્મેટ પહેર્યા વગર બાઇક પાછળ ઊભા રહીને સ્ટન્ટ કર્યા હતા। કલાકારોના બાઇક સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી આદરી। સોશિયલ મીડિયા દ્વારા વાયરલ વિડીયો પોલીસ દ્વારા જોવામાં આવેલ તે અનુસંધાને સાયન્સ સિટી રોડ ઉપર મિસ્ત્રી ફિલ્મ જે આવી રહી છે તેના પ્રમોશન માટે કેટલાક લોકોએ બાઇક તેમજ ફોર વ્હીલર ગાડી સાથે સ્ટન્ટ કરવામાં આવેલ અને એમવી એક્ટની વિવિધ કલમોનો ભંગ કરવામાં આવેલ। તે અનુસંધાને હાલમાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તે બાઇક ચાલક, તે ફોર વ્હીલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। મિસ્ત્રી મૂવી જે આવી રહી છે, ગુજરાતી મૂવી છે, તેના કલાકાર, સહકલાકાર અને અન્ય માણસો દ્વારા તેના પ્રમોશન માટે આ સાયન્સ સિટી રોડ ઉપર સ્ટન્ટ કરી અને એના પ્રચાર માટે આ સ્ટન્ટ કરવામાં આવ્યું એવું હાલમાં પ્રાથમિક તબક્કે જણાઈ આવ્યું છે। તો સાંભળ્યું તમે કે પોલીસ અધિકારીએ શું કહ્યું। આ જે કલાકારો છે, મિસ્ત્રી ફિલ્મના પ્રમોશન માટે તેમણે જાહેરમાં જોખમી સ્ટન્ટ કર્યા, કાયદાનો ઉલાડિયો કર્યો। સ્પષ્ટ તમે જોઈ શકો છો આ વિડીયોમાં કે જે ફિલ્મના અભિનેતા છે રોનક કામદાર અને તેની સાથે અભિનેત્રી માનસી પારેખ હેલ્મેટ પણ નથી પહેર્યું અને પૂરપાટ ઝડપે બાઇક હંકારી રહ્યા છે। મિસ્ત્રી ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા હતા, પરંતુ જે પ્રમોશન છે, પ્રમોશનના નામે કાયદાના જે આ ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે, એ ધજાગરા તમારી ટીવી સ્ક્રીન પર છે।